પાદરા હોસ્પિટલમાં જીવ પર જોખમ, છત તૂટે છે, તંત્ર હજુ સૂતું છે. વડોદરા જિલ્લાના પાદરા સરકારી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં છતના પોપડા પડતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પરંતુ આ ઘટના માત્ર નસીબનો ખેલ કહીને છુપાવી શકાય તેવી નથી. આ સીધી બેદરકારીની નિશાની છે. હોસ્પિટલના ઓપીડીમાં દાંત વિભાગના તપાસ રૂમમાં અચાનક છતના ભાગ તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. સદનસીબે તે સમયે હાજર તબીબ થોડા જ પળો પહેલા બાથરૂમમાં જતા રહ્યા હતા, નહીં તો આજે મોટી દુર્ઘટના બની શકતી હતી. માત્ર એટલું જ નહીં, સૂત્રો મુજબ એ જ દિવસે આંખ વિભાગમાં પણ છતના પોપડા પડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. એટલે હવે સવાલ માત્ર એક રૂમનો નથી, પણ આખી હોસ્પિટલ બિલ્ડિંગની સલામતીનો છે. સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે, હોસ્પિટલમાં સારવાર લેવા જવું કે જીવ જોખમમાં મૂકવો? આવો બેદરકારીભર્યો વલણ શા માટે? હાલ સ્થિતિ એવી છે કે તબીબો પોતાની જિંદગીના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. લાંબા સમયથી મરામત અને જાળવણીની અવગણના થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. હવે સૌથી મોટો અને તીખો સવાલ, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો કાલે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? નવી અને સુરક્ષિત હોસ્પિટલ બિલ્ડિંગ ક્યારે મળશે? આ ઘટનાએ આરોગ્ય વિભાગની કામગીરીને કટઘરામાં ઊભી કરી છે. હવે જો તંત્ર સમયસર જાગતું ન હોય તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ. તો આજે જ મુલાકાત લો.